જો મિત્રો, હવે આ હાથમાં આયુષ્ય રેખા છે, તેની અંદર જો મંગળ રેખા હોય તેઓ રાજકારણમાં આગળ વધી શકે છે. નંબર 2, અહીંયા ઉપલો મંગળ કહેવામાં આવે છે. તો આ હથેળીનો ભાગ આવી રીતે બહાર નીકળેલો હોય તો નીચલો મંગળ, વચલો મંગળ અને ઉપલો મંગળ પાવરફુલ હોય છે માણસના હાથમાં. નંબર 3, જે લોકોના હાથમાં ભાગ્યરેખા મણિબંધ ઉપરથી નીકળી શનિના પાર ઉપર જતી હોય તેઓ રાજકારણમાં સફળ થાય છે. પણ કેટલા સફળ થાય છે તે બીજી રેખાઓનો અભ્યાસ કરવો પડે. હવે જુઓ, બીજી કઈ રેખા હોય તો રાજકારણમાં ટોચ સુધી પહોંચી શકે. તો તેના હાથમાં સૂર્યની આંગળી નીચે સૂર્ય રેખા હોય છે, બુધની આંગળી નીચે બુધ રેખા હોય છે, ગુરુના પહાડ ઉપર ત્રિકોણનું ચિહ્ન હોય, બધી જ આંગળીઓમાં ચક્ર હોય, તેવા લોકો રાજકારણમાં આગળ વધી શકે છે, ટોચનું સ્થાન લઈ શકે છે. પણ એક તેટલું યાદ રાખવું કે જ્યારે પ્રભાવ રેખા, જ્યારે આયુષ્ય રેખા, ભાગ્યરેખા, સૂર્ય રેખા બુધ રેખાને કાપે છે ત્યારે તેના જીવનમાં ડાયવર્ઝન ચોક્કસ આવે છે. હવે કેવું ડાયવર્ઝન કેવી રીતે હોય તે હું તમને બતાવું છું. દાખલા તરીકે અહીંયા ડાયવર્ઝન આવ્યું, અહીંયા થાય 49, અહીંયા ભાગ્યરેખા કપાણી, એટલે તેના જીવનમાં 49માં રાજકીય ક્ષેત્ર હોય કે વેપાર ક્ષેત્ર હોય, અહીંયા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ જો મંગળ રેખા આખી હોય તો તેનો સ્પષ્ટ બચાવ થાય છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજું, રાજકીય ક્ષેત્રે આગળ તકલીફ આવે, શા માટે આવે તે હું એક તમને દાખલો બતાવું. આ છે શુક્ર ચંદ્રના પહાડો. અહીંયાથી એક રેખા નીકળી ચંદ્રના પહાડ ઉપર જતી હોય છે, તેને અતિશયોક્તિભરી રેખા કહેવામાં આવે છે. તેથી તે નબળા સમયમાં ગલત નિર્ણયો લે છે અને મુશ્કેલીઓનો સામનો કરે છે. રાજકીય ક્ષેત્રે તે હકીકત છે.